દાહોદ જિલ્લાના જાલોદ નગરમાં શ્રીજીની સવારી આન બાન શાંતિ જાલોદના આયોજિત સાર્વજનિક મીઠા ચોક ગણેશ મિત્ર મંડળ દ્વારા આગમન કરવામાં આવ્યું। વાત કરીએ તો હાલમાં આયોજકોમાં ગણેશ ચોથના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આયોજકોને વિવિધ આયોજન માટે દોડાદોડી પણ જોવા મળી રહી છે। જાલોદ મીઠા ચોક સાર્વજનિક ગણેશ મિત્ર મંડળના ગણપતિનું નગરમાં પ્રથમ આગમન વાજતે ગાજતે ફટાકડાની આતંકબાજી રમઝટ તેમજ સુંદર ઝગમગતી લાઇટિંગ વચ્ચે ગણપતિના પહેલા દર્શન ગણપતિ બાપાની નગરજનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીનું આગમન આન બાન અને શાન સાથે આગમન કરતા હોય છે। નગરના મીઠા ચોક મિત્ર મંડળ દ્વારા ડીજેના તાલે શ્રીજીનું આગમન સુંદર અને મનમોહન ઝગમગતી લાઇટિંગની વચ્ચે હાથમાં ભગવો લહેરાવી તેમજ ફટાકડાની આતિશબાજી રમઝટ સાથે આન બાન શાન સાથે નગરજનોને ગણેશ ચતુર્થી પૂર્વે પહેલા દર્શન નગરજનોને આપ્યા હતા। મીઠા ચોક વિસ્તારમાં નગરના લોકો ગણપતિ બાપાના પ્રથમ દર્શનનો લાભ લેવા મોટા પ્રમાણમાં ઉમટી પડેલ છે। મીઠા ચોક સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા અંદાજિત 14 ફૂટ ઊંચા ગણપતિ બાપા લાવેલ છે। ગણપતિ બાપાના આગમન પૂર્વે પહેલા દર્શન કરી ભક્તો બાપાની ભક્તિમાં રંગાઈ ગયેલ હતા। આખું મીઠા ચોક વિસ્તાર ગણપતિ બાપા મોરિયાના નાદથી આખું નગર નારાથી ગુંજી ઉઠ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।